आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 નો દાખલો છઠ્ઠો જોવાનો છે જેની રકમ છે સમાંતર શ્રેણી 11 8 5 2 આગળ જતાનું કોઈ પદ -150 હોઈ શકે એટલે કે આ શ્રેણીમાં જો આપણે આગળ જતા જઈએ તો -150 જેવું પદ હોઈ શકે ખરું ચેક કરી લઈએ જો તો અહીંયા a બરાબર શું થાય તો કે a બરાબર 11 પ્રથમ પદ છે ને a બરાબર 11 પછી સામાન્ય તફાવત d બરાબર શું થાય તો કે 8 - 11 8 - 11 તેથી d બરાબર 11 માંથી 8 જાય તો 3 પણ 8 માંથી 11 જાય તો -3 એક કારણ તમે જાણી લો કે ઘટતી શ્રેણી છે એટલે d કેમ આવશે માઈનસ માં અને છેલ્લું પદ આપણને કીધું છે કે હોઈ શકે એટલે કે છેલ્લું પદ આપણે લઈએ -150 જેને l પણ કહી શકો અને જો પાછી તમારે સમાંતર શ્રેણી લખ્યું તો આ રીતે તમે લખી શકો 11 8 5 2 આગળ જાતા જાતા જતા -150 અત્યારે આપણે ધારી લઈએ કે એવું પદ હોઈ શકે એમ તો આ જે છે એ કયું પદ થશે આપણું n એટલે કે છેલ્લું પદ થશે હવે सूत्र an बराबर a प्लस n माइनस 1 d ચાલો an છેલ્લું પદ -150 કે જે આપણે ચકાસવાનું છે કે હોઈ શકે a એટલે પેલું પદ 11 વત્તા n મેળવવાનો છે -1 d એટલે -3 દર વખતના દાખલામાં ગણીએ -150 પ્લસ 11 આ બાજુ આવે તો -11 બરાબર આપણે એટલું સ્ટેપ કર્યું છે હવે વધ્યું કયું તો કે -3 અને સાથે n ઓછા 1 હવે આ બે નું શું થાય તો કે ઓછે ઓછે વત્તા એટલે સરવાળો 150 માં 11 ઉમેરો તો થાય 161 પણ બે માંથી મોટા 150 એની નિશાની માઈનસ એટલે અહીંયા માઈનસ અહીં 3 ગુણ્યા n એટલે 3n ઓછે વત્તે ઓછા 3 એકુ 3 ઓછે ઓછે વત્તા ચાલો કોને કરતા બનાવવાના તો કે -3n તેથી -3n બરાબર +3 જે છે આ બાજુ લઈ જવા પડે -161 તો એ બાજુ હતા જ પણ +3 આ બાજુ જશે એટલે શું થાય -3 તેથી -3n બરાબર શું થશે ઓછે ઓછે વત્તા જો આ બે નું સાદુરૂપ આપો ઓછો છે વત્તા એટલે સરવાળો 161 માં 3 ઉમેરો તો 164 બે માંથી મોટા 161 એની નિશાની માઈનસ તો અહીંયા માઈનસ હવે કોને કરતા બનાવવાનો n ને તેથી n બરાબર -164 આ -3 ક્યાં જશે છેદમાં અથવા તો તમારે બરાબરની ડાબી બાજુ માઈનસ બરાબરની જમણી બાજુ માઈનસ એ રીતે બે કેન્સલ કરીને આગળ સ્ટેપ લખવું હોય તોય ચાલે હવે ઉપર એ માઈનસ નીચે માઈનસ કેન્સલ તો વધે શું તો કે n બરાબર 164 ભાગ્યા 3 ચેક કરીએ જો અહીંયા અપૂર્ણાંક નહીં આવતો હોય ને તો જવાબ આપણે કહેશું કે હોઈ શકે જો અપૂર્ણાંકમાં જવાબ આવશે તો હોઈ શકશે નહીં 164 ભાગ્યા 3 કરીએ તો 3 5 તો કે 15 16 માંથી 15 જાય તો 1 ઉપરથી આવશે 4 હવે 3 4 12 14 માંથી 12 જાય તો કેટલા આવશે 2 હવે જો તમારે અહીં શૂન્ય મૂકવો પડે તો અહીં પોઈન્ટ કરવો પડે આનો મીનિંગ શું થાય ખબર કે આનો જવાબ જે છે 164 ના છેદમાં 3 એ અપૂર્ણાંકમાં આવ્યો કેમ આવ્યો અપૂર્ણાંકમાં એટલે -150 હોઈ શકે નહીં કારણ કે જવાબ જે છે એ અપૂર્ણાંકમાં આવ્યો જો n બરાબર આવો આવ્યો હોત ને n બરાબર 23 n બરાબર 35 તો હોઈ શકે પણ આ અપૂર્ણાંકમાં છે એટલે -150 જે છે આપણે શ્રેણીમાં આગળ જાશું તો -150 ક્યાંય આવશે નહીં હોઈ શકે નહીં તો દાખલા નંબર 6 અહીંયા પૂરો કરીએ હવે જોઈએ દાખલા નંબર 7 તો જો દાખલા નંબર 7 ની રકમ શું છે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 11મું પદ કયું છે 38 અને 16મું પદ 73 એટલે 16મું પદ કયું છે 73 હોય તો તેનું 31મું પદ શોધો એટલે કે અહીંયા બે સમીકરણ આપણને મળશે આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ જ દાખલો ગણવાનો છે તો આને પહેલા તો લખાય કઈ રીતે
તો કે 11મું પદ 38, તો જો આ રીતે લખાય 11મું પદ 38, એટલે સૂત્ર કયું થાય ગયા? an બરાબર a પ્લસ an માઇનસ 1d. an એટલે 11, n એટલે કેટલા? 11. a નથી ખબર, વત્તા n એટલે પાછું 11 માઇનસ 1d, એટલે કે a 11 બરાબર a વત્તા 11 માંથી 1 જાય તો 10d. એટલે a 11 છે ને, અહીંયા હું સૂત્ર મૂકું જવું, a પ્લસ n, a પ્લસ n, n એટલે કેટલા? 11 માઇનસ 1d બરાબર કેટલા થશે? તો કે 38. એટલે કે a પ્લસ 11 માંથી 1 જાય તો 10d બરાબર 38. ચાલો આ સમીકરણ નંબર થશે 1. તમને બે રીતે સમજાવ્યું. હવે બીજું 16મું પદ, એટલે કે આ રીતે થાય 16મું પદ 73. 16મું પદ 73, એટલે ફરીથી સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે n ની જગ્યાએ શું આવશે? 16 બરાબર a પ્લસ n, n ની જગ્યાએ શું આવશે? 16 માઇનસ 1d, એટલે n ની જગ્યાએ શું આવશે? 16 બરાબર a પ્લસ 16 માંથી 1 જાય તો 15d. ખ્યાલ પડ્યો? એટલે કે 16મું પદ કયું? તો કે a પ્લસ 15d. હવે અહીંયા પણ સૂત્ર મૂકો તો કે a પ્લસ n, સૂત્ર છે ને a પ્લસ n માઇનસ 1d, તો n ની જગ્યાએ શું મૂકવાનું? તો કે 16 માઇનસ 1d બરાબર 73. તેથી a પ્લસ 16 માંથી 1 જાય તો 15d બરાબર 73. આ થયું સમીકરણ નંબર 2. હવે આમાં a અને d મળી જાય એટલે આપણો દાખલો આગળ વધે. તો a અને d મેળવવા માટે આપણે શું કરવાનું? તો કે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને બાદ કરીને a નો લોપ લેતા આપણે લોપની રીત કરવી પડે. કઈ રીત કરવી પડે? લોપની રીત સહેલી પડે. શા માટે? આપણે અગાઉ શીખી ગયા, આમ બેમાંથી મોટું સમીકરણ છે બીજું, એટલે બીજામાંથી પેલું આપણે શું કરશું? બાદ. શા માટે? તો કે અહીંયા પ્લસ a છે અને અહીંયા પ્લસ a છે, એટલે જો હું સરવાળો કરું તો a અને a જે છે એ 2a થઈ જાય. આપણે a નો લોપ કરવો, અદ્રશ્ય કરવો, કાઢી નાખવો છે, તો બાદબાકી કરવાની. એટલે a નો લોપ લેતા તો જો સમીકરણ નંબર 2 પહેલા લઉં. સમીકરણ નંબર 2 શું છે? a પ્લસ 15d બરાબર 73. સમીકરણ નંબર 1 શું છે? a પ્લસ 10d બરાબર 38. હવે જો બાદબાકી એટલે બધાની નિશાની ચેન્જ થાય, બદલશે. પ્લસ ના માઇનસ, અહીં પ્લસ તો માઇનસ. હવે નીચેની માઇનસ નિશાની છે ને એ હવે આપણી નિશાની મેઇન રહેશે. પ્લસ a માઇનસ એ કેન્સલ. જો પ્લસ 15 ને માઇનસ 10, એટલે શું થાય? 15 માંથી 10 જાય તો 5d. મોટા 15 નિશાની પ્લસ તો પ્લસ. હવે પ્લસ 73 માઇનસ 38, 73 માંથી 38 બાદ કરવાના છે. 73 માંથી 38 બાદ, કેમ કે જો વત્તા 73 ઓછા 38, વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી. હવે 3 માંથી 8 ન જાય એટલે અહીં થાય 13. તરત જ અહીં બાજુમાં એક ઓછો એટલે 7 ના 6. હવે 13 માંથી 8 જાય તો કેટલા થશે? 5. અને 6 માંથી 3 જાય તો 3. કેટલા આવશે? 35. પણ નિશાની પ્લસ, કાં તો કે 73 ને 38 માંથી 73 મોટા ને, એટલે 73 ની નિશાની પ્લસ તો 35 નિશાની પ્લસ, 35 ની નિશાની પ્લસ. હવે કોને કરતા બનાવો? તો કે d ને. તો d બરાબર 35. આ 5 ક્યાં જશે? તો કે 35 ના છેદમાં. આવજો 35 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 7. 7 5 35. હવે d જે 7 મળ્યો એ બે માંથી ગમે સમીકરણમાં તમે મૂકી શકો, પણ નાનું સમીકરણ હોય ને એમાં મૂકો તો ગણતરી નાની થાય. હવે સમીકરણ નંબર 1 માં d ની કિંમત લેતા તો જો સમીકરણ નંબર 1 છે ને, a વત્તા 10d બરાબર 38. તેથી a વત્તા 10d, d ની જગ્યાએ શું મૂકવાની છે? કિંમત 7. તો d ની જગ્યાએ 7, 10d ગુણાકારમાં છે એટલે 10 ગુણ્યા 7 ગુણાકારમાં બરાબર 38. તેથી a વત્તે વત્તે વત્તા 10 7 70 બરાબર આ બાજુ 38. હવે a ને કરતા બનાવો
તો એ બરાબર પ્લસ 70 આ બાજુ જાય 38 તો છે જ, પ્લસ 70 આ બાજુ જાય તો માઇનસ 70. તેથી એ બરાબર જો આ બે નું સાદુરૂપ આપણે આપીએ તો વત્તે ઓછે ઓછા, ઓછા એટલે થશે બાદબાકી. 70 માંથી 38 તમે બાદ કરો તો કેટલા આવશે? 32. કેટલા આવે? 32. પણ બે માંથી મોટું કોણ? તો કે 70, એની નિશાની માઇનસ, તો અહીં શું આવશે? માઇનસ 32. 70 માંથી આપણે 38 બાદ કરીએ તો 32 આવશે, પણ માઇનસ ની નિશાની 70 ની છે એટલે મોટાની નિશાની લેવી પડે, એટલે આપણે આવશે એ બરાબર માઇનસ 32. એટલે કે પ્રથમ પદ આપણને મળ્યું માઇનસ 32 અને સામાન્ય તફાવત ડી આપણને મળ્યો 7. હવે આગળ એ અને ડી મળ્યું એટલે બધું આગળ દાખલો થાય. હવે જો આપણો n શું થાય ખબર? n 31. હવે n બરાબર કેટલું? 31. કા તો કે મને એ જ શ્રેણીમાં આગળ જાતા જાતા મારે 31મું પદ મેળવવાનું છે. તો જો ફરીથી n બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. ચાલો a n એટલે કેટલા? તો કે 31. 31મું પદ, 31મું પદ અને વચ્ચે શું? 31મું પદ બરાબર a એટલે કેટલો? હમણાં જ મેળ્યો ને, માઇનસ 32 વત્તા n એટલે તો કે 31 માઇનસ 1 ડી. ડી એટલે 7. ચાલો હવે માઇનસ 32 વત્તા 31 માંથી 1 જાય તો 30 ગુણ્યા 7. શા માટે? તો આ બે ગુણાકારમાં છે જો, એટલે આની બાદબાકી 30 અને 7, તો 30 અને 7 ગુણાકારમાં. હવે માઇનસ 32 વત્તા 3 7 21, 3 7 21 અને પાછળ શું મૂકી દેવાનું? શૂન્ય. હવે આ બે નું સાદુરૂપ આપણે આપીએ એટલે જવાબ આવી ગયો. ઓછે વત્તે ઓછા, ઓછા એટલે આપણે શું કરવાનું? બાદબાકી. તો 210 માંથી 32 આપણે કાઢીએ, 210 માઇનસ 32, અહીંયા થાય 10 અને અહીંયા ડાયરેક્ટ 21 ના ડાયરેક્ટ 20 કરી નાખો ને તોય ચાલે. 21 ના શું કરો? 20. અથવા તો 1 માંથી 1 ઓછો કરો એટલે કેટલા થાય? 0 થાય, એમ પણ ચાલે. 10 માંથી 2 જાય તો 8, 0 માંથી 3 પાછો બાદ કરવાનું થશે તો વળી પાછો 10 કો લેવો પડશે. એના કરતા 21 માંથી 1 બાદ કરી નાખો. આ 21 છે ને, 21 માંથી 1 ઓછો કરો તો 20, 20 માંથી 3 જાય તો 17. એટલે જવાબ શું આવશે? 178. પણ બે માંથી મોટા કોણ છે આમાં? બે માંથી મોટા 210 એની નિશાની વત્તા, તો અહીંયા વત્તા. એટલે કે અહીં લખાય કે તેનું 31મું પદ કેટલું હશે? 178 છે. આ આપણો ફાઇનલ જવાબ. 31મું પદ. જો હવે 11મું પદ 38, 16મું પદ 73, તો એનું 31મું પદ કેટલું હશે? 178 હશે. તો આજના વિડીયોમાં આપણે દાખલો 6 અને દાખલો 7 ગણ્યો. હવે જો આ જ દાખલામાં આપણે ડી મેળવવો હોય, ડી શોર્ટ મેથડ તરીકે. આ દાખલો તો અહીં પૂરો થઈ ગયો છે, આ દાખલો અહીં પૂરો થઈ ગયો, પણ એક શોર્ટ મેથડ છે કે જો તમારે ડી મેળવવો હોય, ડાયરેક્ટ ડી મેળવવો હોય તો શું કરવાનું? તો જો એક ડી જે છે ને એનું સૂત્ર છે ડી બરાબર 11મું પદ અને 16મું પદ. આ બે માંથી મોટું પદ કયું? તો કે 16મું પદ. તો અહીં સૂત્ર લખવાનું a16 માઇનસ નાનું પદ કયું છે આમાં? 11મું, તો લખવાનું a11 અને નીચે છેદમાં 16મું પદ માઇનસ 11મું પદ, 16 માઇનસ 11. ફરીથી સામાન્ય તફાવત ડી બરાબર a16 માઇનસ a11 છેદમાં 16 માઇનસ 11. મોટું પદ કયું? તો કે a16, તો a16 માઇનસ નાનું પદ કયું? તો કે 11, તો a11 છેદમાં 16 માઇનસ 11. હવે જો કેમ કરવાનું? તેથી ડી બરાબર a16 કેટલું આપ્યું? 16મું પદ 73 માઇનસ a11 11મું પદ કયું આપ્યું? 38, 16મું પદ 73, 11મું પદ 38 છેદમાં 16 માઇનસ 38, સોરી 16 માઇનસ 11. ક્લિયર? તો 73 માંથી 38 અહીં બાદ કર્યા, કેટલા આવ્યા હતા? 35. 73 માંથી 38 તમે બાદ કરો તો કેટલા આવશે? 35. અને 16 માંથી 11 બાદ કરો તો 5. તેથી ડી બરાબર 35 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 7. આવી ગયો 7. ડી બરાબર 7. તો ડી બરાબર 7.
હવે આ જ દાખલો પૂછ્યો હોય આપણને, આ જ દાખલો બરોબર, એમાં 31મું પદ છે એના બદલે MCQ તરીકે તમને એમ કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો સામાન્ય તફાવત D શોધો. તો પછી તમારે આ રીત કરવાની થાય. કઈ રીત? શોર્ટ મેથડ MCQ ની હોય ત્યારે આ સ્પેશિયલ MCQ માટે. ક્લિયર? શું કરવાનું? મોટું પદ હોય A16 માઇનસ નાનું પદ બાદ કરવાનું A11/16 - 11. આ 16 - 11 એટલે D બરાબર 7. જો પેલા આપણે જેમ દાખલો ગણ્યો મળ્યો એ જ રીતે તમને મળી શકે. તો MCQ પૂછાય તો આ શોર્ટ મેથડ તમે ગણી શકો MCQ માટે. ચાલો તો અહીંયા આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 પૂરો કરીએ છીએ.